હેરિયો માતાના મઠની માલપા જદી રુદન કરતો હતો. મઠમાં રોતો રોતો હોઈ ગયો અને બરોબર મધરાતે રે દેવી અવાજ કર્યો, મારા હિરમલ, તારી પારેગરી બોલું બાપ, સાનો રહી જા મારા બાપ, મારા દીકરા, તારા ભયું જોવા છે ને? હા મારી, જા નોરતાના દાડા ચાલુ થાય છે અને આવતી આઠમ નોરતાની આવે ને, જાઉં મેલડી તને તારા ભયું ભેળી કરીશ. મારી સાચું કે હા? આ નોરતાનો આજ પહેલો દાડો છે ને આવતી આઠમના દાડે આમ તો તારા ભયું બતાડું ને તો માનજે તારા બાપની દેવી બોલી હતી, હો પારેગરી લઈને આવું છું બાપ. હેરિયાનો અવાજ કર્યો અને પરદેશની માલિપા રાતે જઈ અને હેરિયાના ભયું જ્યાં હુતા હતા ને ત્યાં હેરિયાના ભયુના ઢોલીએ નાગણી થઈને જીભના લબકારા મારવા માંડી અને લીમડાના ઝાડના માથે સડીને પતરંગી જનાવર બોલી અને દેવી બોલવા માંડી. હેરિયાના ભયુને ઓળખી ગયા, મારા બાપની દેવી બોલે છે. શું કહેતી હતી? મેલડી બોલતી હતી કે 7 વર્ષથી રૂપિયામાં રમાડતી તો મેં કર્યા. હાલો બાપના ગામની માલપા આવી અને મારા મઢે મારો માંડવો નાખો અને આઠમ પહેલા જો ઘરે ન જાવ તો એક એક ને નાગણી બની અને ડંખી જવું તો માનજે તારા બાપની દેવીએ પસાડ્યા હતા. સવાર પડ્યું એટલે ભયું ભેગા થયા કે બાપની દેવી આવી હતી, હો જવું પડશે નહીતર માતા મારી નાખશે. બીજા નોરતાના દાડે કહેવાય છે કે નાવડા તૈયાર થયા અને હિરિયાના 100 ભયું શેઠિયા એને બૈરા કોઈ નો કે વાઘરીને વાઘરાણે છે, વ્યાપારી વાણિયા હો, સોનાના દાગીના પાર વગેરેના અને નાવડાની માલિકમાં કહેવાય છે કે પોતાનું ધન લઈ અને હટ આવે મારો પરદેશ હાલી નીકળ્યા. અને બરોબર દરિયાની માલિકમાં આજ હાથમનો દાડો થયો અને રાતે મેલડી જઈને હિરિયાને જગાડ્યો, મારે હિરિયા એ હાલ બાપ, જો ભયું જોવા હોય તો હવારમાં દરિયાના કાંઠે જા અને આમ જો 99 નાવડા આવતા હોય પણ છેલ્લા નાવડાના માથે 52 ગજની ધજા હોય અને ધજાના માથે પતરંગી જનાવર ગોળ ગોળ સકર 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 ફરતું હોય તો માનજે હું પારેગરી આટા મારું છું ને તારા ભયું ને લઈને આવું છું. ડમર વાગે માના
થયો. હીરિયો દરિયાના કાંઠે આવ્યો. દરિયામાં નજર કરીને તો નાવડાનો પાર નહીં, પણ મેલડીએ નિશાન આપ્યું હતું કે સેલું નાવડું હોય, નાવડાના માથે ધજા ફડાકા મારતી હોય અને ધજાની ઉપર પતરંગી જનાવર ગોળ ગોળ આટા મારતું હોય તો માંજક તારી દેવી આટા મારે છે. હીરિયો બરોબર જોયું તો એક નાવડાની ધજા ઉપર માતા આટા મારતી હતી અને હીરિયો ખમા ખમા કરવા માંડ્યો, મારી દેવી આવી હો. હીરિયો પાણીની માટલી ભરીને આવ્યો હતો. દરિયાની માલપા મારા ભયું તરસ્યા થયા હોય, મારા કુટુંબને પાણી પૈસ. બરોબર નાવડું દરિયાના કાંઠે આવીને લાંગર્યું. વેપારી વાણિયા ઉતર્યા. હીરિયો ઓળખી ગયો, મારું કુટુંબ આવ્યું, મારો વિહામો આવ્યો, બાપ મારા હોકારા આવ્યા હો. હીરિયો દોડીને જ્યાં ભયું બથ ભરવા જાય, મારા ભૈલા તમારા બાપનો દીકરો શું? હીરિયો માતાનો ભૂવો, પાણી પીવો. તા ભયું બોલ્યા, કોણ હીરિયો? કારણ કે મહિનાથી નાયા વગરનો હીરિયો લુગડા ગંધાતા. આહા વસ્તી ઓળખે નહીં હો, કારણ કે આજ હીરિયાનો દી વાકો હતો. મને ઓળખતા નથી ના, હું પારગરીનો ભૂવો. કોણ પારગરી? બૈરા મોઢા આડા હાથ દઈ દીધા, કારણ કે આજ એમને હુગ સડતી હતી અને હીરિયાને ધક્કો મારીને ભવ્ય પાડી દીધો અને હાલતા છે. આજ હીરિયાનું કોઈ નહીં અને ગામ હતું ને ગામ રૂપિયા વાળાનું થઈ ગયું. જેવા વાઘરી આવ્યા તેથી કહેવાય છે કે ગામે રૂપિયા વાળા વાઘરીના હમૈયા કર્યા. આહા હિરમલના ભયું આવ્યા હો, ભાઈના હમૈયા નહીં પણ ભાઈના રૂપિયાના હમૈયા થતા. હીરિયો દરિયાના કાંઠે પાછી રાતે મેલડી આવી હો. કા મારા હિરમલ બાપ, તું મારી પાસે 1.5 માંગતો હતો, તે મને કીધું તું 1.5 કલમ દે, 2.5 કલમ પાકી કર, મને નિશાન માંગતો હતો. માં તું સાચી હો, પણ જગત ફરી જાય મારી દેવી, તું ન ફરતી. નહીં ફરું મારા દીકરા, તારા બોલે બંધાણી છે, પણ જોજે હો મન પારગરીને ભૂલતો નહીં. તું મને નહીં ભૂલ તો મારા તારી જેવા દીકરાને હું નહીં ભૂલું. બાપ જગતમાં હજુ તો વાતું માંડું તો માંજક હીરિયા તારી દેવી બોલી હતી. વાઘરીના કુબામાં હીરિયાએ પોતાના ભયુના હીરિયાના ભયુએ ગામને ભેગું કર્યું. મારી દેવીને જમાડવી છે. એમાં નાનો ભાઈ બોલ્યો કે માતાનો મઢ પડી ગયો છે, નવો બનાવી. ગામના દાડિયા ભેગા કર્યા, જૂનો મઢ પાડ્યો, માતાનો નવો મઢડો બન્યો. હીરિયાને દરિયાના કાંઠે લોકો આવીને કહી જાય કે હીરિયા તારા ભાઈઓ નવો મઢ બનાવ્યો. કહેશે બાપ મારી દેવી રાજી થશે. આજ મારા ભાઈઓને પૈસા મળ્યા છે તો વાપરે બાપ, મારી દેવીને નવો મઢ મળ્યો. એટલે હીરિયા માંડવો નાખે માતાનો કે હશે મારી દેવી જમશે.
મારી પાસે તો મુઠ્ઠી જાહેર નહોતી, મારી પાસે રૂપિયો નહોતો, અને મારી દેવીની જાતર મેં નથી કરી. પણ 7 વર્ષે આજ જો મારા બાપની દેવી જમતી હોય ને તો ઈના ઓડકાર મને આવશે. મારી દેવી જમશે તો તારી દેવીનો માંડવો છે કે તો મને રૂડું લાગે. 7 વર્ષથી મારી દેવી ભૂખી, અને મારી દેવી જમશે ને તો મને હિરિયાને રાજીપો થાય. બરોબર માંડવો નખાણો. ગામના કહેતા હતા કે ભાઈ હિરિયાને બોલાવો ને, હિરિયો માતાનો ભૂવો છે. તો બૈરા બોલ્યા કે મઢ નવો, માતાની મૂર્તિ નવી, તો પછી ભૂવો જૂનો શું કામ? નવો ભૂવો કરો, મારી દેવીનો ભૂવો નવો બનાવો ભાઈ. મારી દેવીનો ભૂવો નવો બનાવો. આહા, હિરિયાના લોકો આવીને કીધું કે હિરિયા, તારી દેવીનો ભૂવો નવો બનાવે કે હશે મારી દેવને ગમ્યું હાથ. આ તો પાકું પાંદડું છે, કાલ ખરી જાય. અને મારી દેવીને નવા ખોળીએ રમવાનો ભાવ થયો તો એ મારી વસ્તુ છે, મારા છોકરા રમશે. મારી દેવી જો રાજી હોય તો. પણ બન્યું એવું કે આ બાજુ બરોબર જ્યાં માંડવો પિયાલા વેળા થઈ, નવા ભુવા બન્યા. જગતની માલિપા ભુવા બદલાતા નથી, અને મેલડીના તો નહીં. કદાચ જો કોઈ માનતું હોય મેલડીના નામે ખોટા પિયાલા પીવરાવીને ભુવા કરી દેવા તો 70મી પેઢીએ અવાજ કરીને ઉભી રહી. એ મેલડીનું ખાતું છે, મેલડીના ભુવા ન બદલાય. લીમડી ગામના શિવે મારી ગાડામાં મારી મેલડીનો જ્યાં મનાણ માંડ્યો. મારી માતાને ગમતી કરો તો મેલડી રાજી થઈ જાય. મેલડીની બોલાઈ તો માનતા માનજો, નહીતર મેલડીનો સાળો કરતા નહીં. કોઈ મારી સામે બેસી જુનાગઢના અખાડાની દેવી, કોગીલા અખાડાની દેવી, મારી અઢી આખરી, મારી ગાળમાં ધાવાની દેવી. બરોબર, જ્યાં નવા ભૂવા કરી નવા પિયાલા પીવાની વાત છે. પણ આજ હિરિયાને એમ મારી દેવીને જમાડશી. ગામ ઝાપા મારા ભયું મને ખાવા ન બોલાવો તો કઈ નહીં, એવી અનંત પણ મારી વસ્તી જદી જમીન ઊભી થાય અને એના પતરાવળની માલિકમાંથી હેઠો થોડો વરસાદ પડ્યો હોય તો મારી દેવીના લાંબના, મારી મેલડીના લાંબના 2 ચોખાના દાણા મને જો કોકના હેઠા મળે ને તો મોઢામાં નાખું તોય મને સંતોષ થાય કે મારી પારેગરીના નામનો પ્રસાદ મને મળ્યો છે. બરોબર, અને ટાવર ની માથે પાવલી જેવડી ફેર માટીની લલકારા કરીને દેદી મારી મેલડી એટલું બોલી ગઈ મારા ગાંડિયા. એટલે ગામના લોકો કહેવા માંડ્યા, એ બાપ
પેલા ભાઈ માતાજીનો ભૂવો હિરિયો આવ્યો. દુનિયાની માલપા જે મારો બની ગયો ને જો એને કમોતે મરવા દઉં એટલે તો ગાંડા ભૂવા હું હિરિયાના થાય? ભાઈ કુટુંબને ખીજાય પણ સાંભળ બાપ, એની ઉપર કાળ સીડ્યો. આજે આ ગામની માથે એક આફત આવી પેલા ગઈ. ભાઈ એને શું લેવું છે? શું કામ અમારી આબરૂ કાઢવા આવે આજે છે? મારે મેલડીનું કરવાનું છે હે? એટલે નાનો ભાઈ એ બોલ્યો આફતનું નિવારણ મારે મેલડીને કરવાનું છે. માતાજીના એનું મારું મઢમાં મારે લેવાનું છે માથે બાપ. એના ચડાવેલા ચાકડા સંદર્ભા અને અને જેથી માતાજીનું નાળિયેર પડ્યું છે. ગાંડા બાપાએ હવા વેતની નાગણી જે ઈ એનામાં જીવ ભરાડો છે. મેલડીને એટલું આપી દો એને, એટલે એનું નામ નિશાન મટી જાય. આહા, હિરિયો કગરવા મીડ્યો. હું તો મારી દેવીના નામનો એક એઠો રોટલાનું બટકું ખાવા આવ્યો છું. જા, આ સાંકળા સુંદરવા માતા મેલડીના તને આપ્યા, લઈ જા. અને આ જૂનું હડેલું નાળિયેર લઈ જા. અને આ શબ્દ જ્યાં માંડ્યા ને તો હિરિયાના કાનની માલપા માતા મેલડી ફૂંક મારી હો. મારા હિરમલ, હવે મારી 52 પતાની રમતું જો બાપ. રૂપિયાના અભિમાનની માલપા સલકાઈ ગયો મારો મારો બગીચો સલકાણો. પણ જ્યાં અભિમાન હશે ને ત્યાં હું મેલડી ખમા ન કરું. મારા દીકરા, હું તો ભોળાના ભાવની ભૂખી છું. આમ જો એક વાર તે પારણનો ખોળો લાંબો કર્યો તો ને, તેથી તારા ખોળાની માલપા મેલડીએ મેં 17 રમતું મૂક્યું હતું. અને આજ ઉતાર તારી પાઘડી, અને પાઘડીની ફાટ વાળ અને એની જોળી બનાવી, અને જોળી બનાવીને ઉભો રહી જા. તારા ભયું કુટુંબ સાંકળા સંદરવા ઉતારીને તારા ખોળામાં વાતો નાખી જાય, વાતોના કરનારા વ્યા જાય. અને મઢમાં પડ્યું મારી મેલડીનું નાળિયેર જેથી ઉપાડીને નાખે ને, મારી ગાંડા તેથી એમ બાપાની માનજે મેલડીનું જ્યાં મંડાણ માંડ્યું છે કે મઢની માલિપા નાળિયેર નહીં પણ મેલડીને ઉપાડીને નાખશે. જેવું તારા ખોળાની માલિપા નાળિયેર પડે ને તેથી માનજે કે તારા બાપની દેવી પારગીરી તારા ખોળાની માલિપા હાલી આવશે બાપ. મારી સામે બેસી જાય તો મારી હિરિયાના ભયું સાંકળા સંદરવા ભગા કર્યા. હિરિયો બરોબર માંડવાની વચ્ચો પાઘડીની જોળી બનાવીને ઉભો હતો. સાંકળા સંદરવા આ બધાયની પોટકી વાળી અને હિરિયાના ખોળામાં નાખી અને મઢના પાલકની માલપાથી બાપ દાદાના વખતનું જૂનું નાળિયેર જેના ડગલે એ બરોબર કહેવાય છે કે હિરિયાના કુટુંબે ઉપાડ્યું અને ઉપાડીને જેવો ઘા કર્યો અને ઘા કર્યો અને ખોળાની માલપા હિરિયાના ખોળામાં પડ્યું. પણ નાળિયેર પડ્યા ભેગી તો નાળિયેરને માથે નાગણી બની અને જીભના લબકારા કરી અને કારીગરી કહેવા માંડી કે હાલ મારા હિરિયા. જીભના લબકારા મારતી ગાંડા મારતી બાપાએ દેવી બોલી હો. વેતની નાગણી જે હિરિયા, તાવડી માથે બેઠી હતી ને મારી હાલ બાપ. મારી કેદી આપે છે. હાલ હાલ મારા દીકરા. આપણે મારા ગાંડિયા
હવે તો આપણે બે મારી દીકરો મારી એકલા ગામ ઝાપાની માતા આદિએ આજ મને વસ્તીએ કાઢી મૂક્યો. ગામના ટીંબાની માથે રોપાણો છે મારી આમાં ક્યાં જઈશું? અરે હાલ બાપ, મારો મેલડીનો મલક પડ્યો સાખો. એ બાપ મારી હજુ કહું છું રોકાઈ જા. મારી પાસે તો મુઠ્ઠી ઝારનો ખીસડો કરવાનો વ્યાક નથી. મારી દેવી, આદિએ શક્તિનો મારી પાસે હવા શેર દાણા નથી. મારે તાવો શાનો કરવો તને જમાડવી શાની? આદિએ શક્તિનો રોજ હોય દીકરા, મારી મેલડીની ચિંતા ન કર. વાતો વહી જાય, વાતો ના કરનાર હાલ બાપ, પણ લીમડી 60 ગામના વર્ષના મારા એરિયા, મારી મારા ગાંડા દીકરા મારે તો બાપાની તારી માવર મેલડીનું પોતાની જામણ રમતું માંડીને ઇતિહાસમાં વાત માંડવી છે. મારા હિરમલ, ઈ મારા કેટલીક માંડો બાપ. આમ જો ગામના સીમાડે તો હાલ બાપ. કોઈ એમાં હાથની માલમાં કલમ અને પેન લઈને મારા મારી દીકરા, મેલડીની વાત હવે તો ગામ ગોઝારું બન્યું. લખનારો થાકી જાય. આ ધરતીનું અનાજ મને મેલડી ન ખબર. કોઈ હા? માણસ મારી સામે બેહી જાય ને જો મારી ગામના જીભેથી સીમાડે આયા હો. મારી મેલડીના ગુણ ગાવું ને તો મારી ઈરિયા માતા મેલડીને લઈ ગામના સીમાડે આવ્યો. એવી અનંત જોગણી મારી ગામનો સીમાડો પૂરો થયો અને અઘોર વન આવ્યો. ગોરે બાપ, કે મારી શું છે? અમે તળાવડું દેખાય છે. હા માં, એ તળાવડાના કાંઠે વાહડા ઉડ્યા છે. હા મારી, એ વાહડાની માલિકમાંથી બે વાહડા કાઢી. ટાવરની માથે પાવલી જેવડી ફેણ માંડીને માં શું દીકરા કરીશ? લપકારા કરીને દેદી મારી હું મેલડી. કહું એવું કરીને મારા દીકરા, હું મેલડી બોલું. એક વાહડો દાંતરડું લઈ દુનિયાની માલિક એમ આજે ફાડી મારો નાખ. બની ગયો ને જો એને કમોતે મરવા દઉં તો એમાંથી એક દાદા કંડીઓ ભુવા બનાવી. ન હોય. મારી પણ સાંભળ પછી બાપ, એ કંડીઓ બનાવી, આજે આપણી માથે એક એક જોડી આફત બનાવી. ઈ આફતનું હીરી વાહણો લઈ આવ્યો. નિવારણ કરવાનું છે હે? ઈ પછી માં, આફતનું નિવારણ મારે મેલડીને આમ જો કરવાનું હવે છે. જા મારે ગામની તારે માલિકમાં. માથે બાપ. અને વ્યાપારી વાણિયાની યાદ જઈને ઉભો રહે. અને તેથી તને નવી નકોર ધોતી પહેરાવશે, પેરણ પહેરાવશે, માથે આટિયાળી લાલ પાઘડી આપશે. મારી કેવી આફત છે. પછી કે સાંભળ મારા ગાંડિયા, ત્યાંથી હાલે મોતીડાની દુકાને જઈને મોતીડાની દુકાને જઈશ ને તને પગની માલિકો બાપ મોતી ભરેલી મોતડી પહેરાવશે. આમાં અને ત્યાંથી આગળ વધ બાજુ મેં અને હોનીની દુકાને જઈને ઉભો રહે. એ બાપ અને તારા બે હાથની માલિપા ચાંદીના કંડલા પહેરાવશે બાપ. કામ કરે. અને પછી પાછો આય હીરિયો ગામની માલિપા જઈ વાણિયાની દુકાને, મોતીની દુકાને જઈ હોનીડાની દુકાને ઉભો રહી જાય. લીમડી ગામના ભીમે મારી ગાંડા બાપાની મેલડીનું જ્યાં વગાડ હોય છે. આમ કોઈ હાથની માલમાં કલમ અને પેન લઈને જો મારી મેલડીની ચાંદીના કડા પહેર્યા, નવા લુગડા પહેર્યા, માથે લાલ પાઘડી પહેરી અને હીરિયો માતા પાસે આવીને ઉભો રહ્યો. માણસ મારી સામે બેહી જાય ને જો મારી જીભે એટલે હીરિયાને મારી મેલડીના ગુણ ગાવું ને માતા મેલડીએ તો કીધું મારી જીભ ફાટી જાય. કે પરખેના ખેતરમાંથી તુંબડા તોડી લાવીને તુંબડાની એક મોરલી એ બનાવી મારા વીરા સાંભળ મારી અને મોરલી બનાવી દેવની વાત. અને મુખ ઉપર માંડી અને હું છે ને બાપ કાળી નાગણી બની દઉં કોઈ આપે અને કંડિયાની માલિપા નાગણી બનીને હું રમત માંડી અને મારા હીરિયા હવે વાઘરી મટી જા
તું ભલે વાઘરી છો પણ મુખ ઉપર મોરલી માંડ અને વાદીને શરમાવે એવા જો મોરલીના સૂર કઢાવું ને તો માંજક તારી દેવી પારેગરી બોલીતી હો બાપ. મોઢા ઉપર કહેવા છે કે હોઠ ઉપર જ્યાં મોરલી મૂકીને તા તો મોરલી માંથી સૂર મીંડા નીકળવા. માતા મેલડી નાગણી બની નાચ કરે અને પછી મેલડી બોલી કે હાલ હવે ગામો ગામ તું ખેલ કર, તું મોરલી વગાડ હું રમીશ. આમ કરતા 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 ગામ ફરતા 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 એક ગામની માલિક આવ્યા અને આજ હિરિયાએ ખેલ માંડ્યો તો મોરલી વગાડતો તો અને માતાજી નાગણી થઈને કંડિયામાં નાચતા એમાં 10-12 વાઘરેનું પાણી ભરીને નીકળી. એમાં એક 16 વર્ષની વાઘરેણ દુનિયાની જેનું નામ લાસુડી બની ગયો જો એને કમોતે મરવા દઉં તો ગાંડા ભુવા અને લાસુડી હતી. એ લાસુડી એની ભાભીને કહેવા માંડી કે ભાભી માનો ન માનો પણ આ વાયદી નથી. ગામની માથે એક આ મોરલી વગાડે એ વાયદી નથી પણ વાઘરી છે. મારે મેલડીનું કરવાનું છે અને કંડિયાની માલિકમાં નાગણી રહીને નાગણી નથી પણ એની દેવી રમે છે. એનું બાનું તારે લેવાનું છે મારે. એટલે એની ભાભીએ મેણું માર્યું તો મારી લેવું લાસુ ને તો એ વાઘરી આરે વેદની નાગણી જે ટાવર અને તેથી લાસુડી એટલું બોલે કે ભાભી મને મેણું ન મારતા હવે તો જગતના તમામ વાઘરી મારા માટે ભય બાપ છે અને લગ્ન કરીશ ને તો 60 વર્ષના ડોહાની હારે લગ્ન કરીશ. જાવ વચન આપું છું કે લાસુડી વાઘરણ એની વાઘરણ બની છે. તમામ વાઘરેણો ઘરે જઈ અને આ બાજુ કહેવા છે કે નાગણી બનેલી માતા મેલડી મારી હિરિયાને કીધું મારે હિરિયા તારી ઉંમર 60 વર્ષની થઈ ને તો હું તારી માં છું અને 60 વર્ષે મારે હિરિયાને લગ્ન કરાવવું ને ઘોડે ચડી અને મારા દીકરાની જાન જોડી અને તારા લગ્ન કરું ને તો માંજક તારી માં મેલડી બોલી હતી હાલ બાપ તને વરરાજા બનાવો છે. ગામની માલિપા માતા મેલડી લાસુડીની હારે હિરિયાના લગ્ન કરાવે. આ વાત અહીં ટૂંકમાં કરું છું કે હિરિયો માતાજીની હારે કેમ બોલે બંધાણો, લાસુડી કઈ રીતે હિરિયાના જીવનમાં આવી અને હિરિયાના લાસુડીના લગ્ન થાય. લાસુડી પાસે આવી અને માતા મેલડી પૂછે કે લાસુ મારા હિરિયા હારે લગ્ન કરીશ? તેથી લાસુ વાઘરેણ જવાબ આપે છે કે જેને મેલડી જેવી હાહુ મળતી હોય અને જો ના પાડું તો મારા ભાગ ફૂટ્યા કહેવાય. હા મને હિરિયો મંજૂર છે. અને માતા મેલડી કહેવાય છે કે હિરિયા લાસુડીના લગ્ન કરાવે અને ત્યાં ડમરને ડાકલા વાગે પણ કેવાય એ ડમર